પોરબંદરના રાણાવાવ નજીક રાણા બોરડીની સીમમાં પોરબંદરના યુવાનની થયેલી ઘાતકી હત્યાના ગુનાહને ડિરેક્ટર કરીને પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે, જેઓએ એવું કબૂલ્યું છે કે 5,000 રૂપિયાની રકમ માટે જ તેઓએ ખૂન કર્યું હતું. તેથી પોલીસે તેના રિમાન્ડની તાજવીજ હાથ ધરી છે. તારીખ 14 ફેબ્રુઆરીના રોજ રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારના રાણા બોરડી ગામની સીમ કોકસિયા મહાદેવના ડુંગરના જંગલમાં પોરબંદરના યુવાનની હત્યા થઈ હતી, જેમાં પોરબંદરના રવિ પાર્કમાં ગાયત્રી મંદિર પાસે રહેતા સૌજીભાઈ લક્ષ્મણભાઈ પરમારને મોઢાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીકી હત્યા કરી દેવામાં આવી હતી, તેમજ 5,000 રૂપિયાની લૂંટ કરાઈ હોવાનો ગુનો રજીસ્ટર થયો હતો, જેમાં આરોપી તરીકે શકદાર અજાણ્યા 2 ભંગારના છકડો રિક્ષાવાળા સામે ફરિયાદ નોંધાઈ હતી, જેથી આરોપીને પકડી પાડવા પોલીસે ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે આ મર્ડરના શકદાર અજાણ્યા 2 ભંગારની છકડો રિક્ષાવાળા ઈસમો રાણાવાવ ગોપાલપરામાં રહેતા સંજય ઉર્ફે જીકો ભીખુભાઈ મકવાણા તથા સાહિલ ઉર્ફે પીળો મગનભાઈ મકવાણા છે અને મજકૂર બંને દોલતગઢ સીમમાંથી નીકળવાના છે, જેથી પોલીસે વોચ ગોઠવી આ બંને શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસ તપાસમાં એવું સામે આવ્યું છે કે હત્યાનો આ બનાવ બન્યા પછી અંદાજે 15 થી 20 જેટલા ભંગારની લેવેચ કરનારા રિક્ષા ચાલકો અને ધંધાર્થીઓની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં આરોપીઓ અને મરણ જનાર વચ્ચે ધંધાને લગતી વાતચીત અને માથાકૂટ થયાનું ખુલ્યું હતું અને સીસીટીવી ફૂટેજમાં પણ હત્યા પહેલા મૃતક યુવાન અને આરોપીઓ સાથે નજરે ચડ્યા હતા. તેથી આ પુરાવાઓના આધારે પકડી પાડવામાં આવેલા બંને શખ્સોએ એવી કબૂલાત આપી છે કે તેમણે રૂપિયા માટે જ સૌજી પરમારને પથ્થર જેવા બોથડ પદાર્થ વડે મોતને ઘાટ ઉતાર્યો છે. આથી પોલીસે વધુ પૂછપરછ માટે તેના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.